છે ભોળા કૈલાસવાસી. ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. બેઠા સંસારના સુખ ત્યાગી. ત્યાં સંસારનું સુખ વયું જાય. આમ જાવ એટલે કૈલાસમાં જાવ ને એટલે સંસારનું સુખ જ વયું જાય. પણ કૈલાસની યાત્રાની આનંદ બહુ છે. નીકળું ત્યાંથી પહેલું સ્થાન આવે પશુપતિનાથ, કાઠમંડુ. 1-2 દિવસ કાઠમંડુમાં રોકાવાનું. તમને યાત્રાનો ક્રમ કહું છું. કાઠમંડુ રોકાવાનું, ત્યાં ભગવાન પશુપતિનાથ મહાદેવના દર્શન કરવાના અને પછી ત્યાંથી આગળ યાત્રા જાય. અને એ યાત્રા ચાઇનાની બોર્ડર પાસ કરે પછી 1-2 શહેરોમાં એક રાત્રિ રોકાતું જવાનું અને ધીમે ધીમે ઉપર જવાનું. કારણ કે કેટલી ઊંચાઈ ઉપર જવાનું જ્યાં હવા પાતળી થઈ જાય. ધીમે ધીમે ઉપર જતું જવાનું. એમાં કૈલાસ પહોંચી એની પહેલા એક રાત્રિ માનસરોવરના ઘાટ ઉપર રહેવાનું, માનસરોવરના કિનારે રહેવાનું. અને એ રાત્રિ એ માનસરોવરના કિનારે બેસવાનું. અને લોકોના મુખે સાંભળ્યું છે કે રાત્રિના એ પ્રહર પછી સવારમાં, વહેલી સવાર એટલે કે 3-4 વાગે, 2:30 વાગે, 5 વાગે એ માનસરોવરમાં જ્યોત આવે. જ્યોતના દર્શન કરીને પછી આગળ જવાનું. જેણે જેણે દર્શન કર્યા છે એવું કહે છે કે 2 જ્યોત આવે, એ જ્યોત માનસરોવરમાં આવીને એક બનીને પાછી વહી જાય. અમે કૈલાસ ગયા ને તો હું 3:30 વાગ્યા સુધી બેઠો માનસરોવરના કિનારે રાત્રે. પછી મને ઠંડી લાગી તો હું વળી રૂમમાં ગયો. રૂમમાં જઈને થોડી વાર હજી બેઠો ત્યાં મને કહેવા આવ્યા કે જ્યોત આવીને વહી ગઈ. મેં કીધું આ મારી વહી ગઈ અહીં જ્યોત. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્પિત. યાદ રાખજો વાલા ભક્તો, તમે ગમે તેટલા યત્ન કરો પણ ઠાકોરજીને કરવું હોય તો થાય. ભાઈ માનસરોવરમાં જ્યોતના દર્શન કરવાના રાત્રિએ, સવારમાં સ્નાન કરવાનું. 2 વસ્તુ તૈયાર રાખવાની, ઠંડા પાણી નાવાનું, પાછું ગરમ પાણી તૈયાર હોય. માનસરોવરમાં નાવાનું. આમ બરફ જામી ગયો, થર થઈ ગયો બરફનો, એવા ઠંડા પાણી ડૂબકીઓ મારતા હતા. તે મારી હતી ને કઈ હે? હા. પછી સવારમાં અહીંયા યજ્ઞ કરીએ. યજ્ઞ સમાપન થાય, ધૂન કીર્તન થાય માનસરોવરના કિનારે. અને ત્યાંથી પછી નીકળીએ અને કૈલાસની યાત્રા થાય. ત્યાં જઈને પછી કથા પ્રારંભ થાય. જેટલા લોકોને યાત્રામાં જવું હોય, પેલી યાત્રા 14 કિલોમીટરની છે કે જે કૈલાસ પર્વત આપણને જ્યાંથી દેખાય. અને સવારના વહેલી સવારમાં તમે પહોંચો કે સૂર્યનું કિરણ જ્યારે એના ઉપર પડે ત્યારે આખો કૈલાસ સફેદ હોય બરફનો, કારણ કે બરફ સફેદ જ હોય ને. પણ સૂર્યનું પહેલું કિરણ જ્યારે એના ઉપર પડે ત્યારે આખો કૈલાસ સોના જેવો એકદમ પીળા રંગનો બની જાય. આખો કૈલાસ. હું ત્યાં સુધી ગયો છું. પછી ત્યાંથી ની યાત્રા છે આખી. આખા કૈલાસને યાત્રા કરીને આવવાનો પદ છે. પણ કથા ચાલુ હતી એટલે હું ન જઈ શક્યો ત્યાં. એટલે 5 દિવસે તમે એ 3 દિવસે યાત્રા પૂરી કરીને આવી શકાય છે. તો એવા કૈલાસમાં ભગવાન મહાદેવ બેઠા છે. બેઠા સંસારના સુખ ત્યાગી. ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવા
કૈલાસવાસી. થોડા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. આમ થોડીક ભાવથી આમ જાગીને તાળીઓ પાડો. અહીં તો કૈલાસનું કીધું, ત્યાં તો તમે ચાઇના મૈયા હોત ગયા. ભસ્મ ચોરી ભોળાએ અંગે વહે શિર પર હર હર ગંગે. ભસ્મ ચોરી ભોળાએ અંગે શિર પર હર હર ગંગે. એ ભસ્મ ચોળી ભોળાએ અંગે વહે શિર પર હર હર ગંગે. ભસ્મ ચોરી ભોળાએ અંગે વહે શિર પર હર હર ગંગે. બીજ ચંદ્ર ચમકાર ગળે ઝૂલે રૂંઢ માળ. બીજ ચંદ્ર ચમકાર ગળે ઝૂલે રૌદ્રમાળ. એ તો ભૂત પિશાચ ના સેવાસી કૈલાસવાસી. શિવજી છે ભોળા કૈલાસવાસી છે ભોળા કૈલાસવાસી. એ ભોળો ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. એ ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી.